નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અરવલ્લીમાં ચોમાસા પહેલા મેઘરાજાએ સટાસટી બોલાવી છે। અરવલ્લી તમામ તાલુકામાં 24 કલાકમાં વ્યાપક વરસાદના અહેવાલ આવ્યા છે, જેમાં સાઠંબામાં સૌથી વધુ વરસાદ 2.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે। મોડાસા બાયડ તાલુકામાં પણ ભારે વરસાદ નોંધાયો છે। સાઠંબામાં 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે મોડાસા બાયડમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે। ભિલોડા, મેઘરજ, ધનસુરા, માલપુરમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો છે। મોડી રાત્રે ભારે પવન અને વાવાઝોડા સાથે તોફાની વરસાદ નોંધાયો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં તોફાની વરસાદ છે। જિલ્લાના માલપુર, મોડાસા, બાયડ, મેઘરજમાં વરસાદ, ધનસુરા, શામળાજી, સાઠંબા, ભિલોડામાં પણ વરસાદ, ભારે પવન અને મિની વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ થતા વીજળી પણ ગુલ થઈ ગઈ। માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા। તસવીરોમાં તમે જોઈ શકો છો કે અરવલ્લી જિલ્લામાં તમામ જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો હતો। સૌથી વધુ સાઠંબામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો સવારે 10 વાગ્યા સુધીમાં 8 જિલ્લામાં વરસાદની આગાહી છે। હવામાન વિભાગની સવારે 10 વાગ્યા સુધીની જે આગાહી છે તે પ્રમાણે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલી આ વિસ્તારોમાં સવારે 10 વાગ્યા સુધીમાં વરસાદની પૂરી સંભાવના છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ પડી શકે છે। એટલે કે 8 જિલ્લા એવા છે કે જ્યાં સવારે 10 વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડી શકે છે। ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, તો ક્યાંક વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની સંભાવના દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાત અને પૂર્વના ભાગો આજે સાવધાન। 4 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી। આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર આ 4 જિલ્લા છે જ્યાં ભારે વરસાદ પડી શકે છે। કેટલાક જિલ્લામાં આજે કરા પણ પડી શકે છે। 10 જિલ્લામાં આજે પવન સાથે કરા પણ પડી શકે છે। હવામાન વિભાગના મતે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં આંધી તોફાન સાથે કરા પડી શકે છે। રાજ્યના 11 જિલ્લામાં તેજ પવન સાથે વરસાદની આગાહી છે। 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ગાજવીજ, તેજ પવન સાથે વરસાદ ખાબકી શકે। અમદાવાદમાં પણ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગના મતે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં તેજ પવન સાથે વરસાદની સંભાવના છે। તો રાજ્યના 9 જિલ્લામાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। ગાજવીજ સાથે વરસાદ થઈ શકે। હવામાન વિભાગના મતે સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની સંભાવના રહેશે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें आने वाले 7 दिनों की बात करेंगे तो डे 1 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है हेतु के लिए वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर, दाहोद और कंचनहर। और डे 3 के लिए साबरकांठा, अरावली, महिसागर, दाहोद, कंचनहर और छोटाउदेपुर। और डे 4 के लिए नर्मदा, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है। तो एंटायर गुजरात कोस्ट के लिए डे 1 से लेकर डे 3 तक इस समय की वार्निंग है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की गिरावट का पूर्वानुमान है। તો હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી, જેના કારણે આઈપીએલ ફાઇનલમાં પણ વરસાદ વિઘ્ન બની શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ। અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। कल अहमदाबाद के लिए लाइट टू मॉडरेट रेन और साथ में मॉडरेट थंडरस्टॉर्म की वार्निंग है। कल एक्सपेक्टेड है मॉर्निंग आवर्स से लेकर इवनिंग आवर्स। રાજ્યના 45 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો। ગીર સોમનાથ, અરવલ્લી, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। આ છેલ્લા 24 કલાકમાં આ તમામ જિલ્લાઓમાં વરસાદ પડ્યો। છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ। મહીસાગરના વીરપુરમાં તો 1.14 ઇંચ જેટલો વરસાદ પડ્યો, એટલે કે લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ થયો। તો મોડાસામાં 1.10 ઇંચ વરસાદ। પંચમહાલના શહેરામાં 0.94 ઇંચ વરસાદ પડ્યો છે, તો ભિલોડામાં 0.94 ઇંચ, વડાલીમાં 0.87 ઇંચ વરસાદ નોંધાયો છે। હવે બનાસકાંઠા જિલ્લાની જો વાત કરીએ તો બનાસકાંઠામાં બોર્ડર વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ।
રાજસ્થાનને અડીને આવેલા બોર્ડર વિસ્તારોમાં વરસાદ પડ્યો. બાપલા, વાછોલ સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભારે પવનના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે વીજળી ગુલ થઈ ગઈ હતી. બફારા અને ઉકળાટ બાદ પવન ફૂંકાતા સમગ્ર વિસ્તારમાં ઠંડક ફેલાઈ ગઈ છે. તો બનાસકાંઠા અને ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલા જે બોર્ડર વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો. તો બનાસકાંઠામાં રાત્રે તેજ પવન સાથે વરસાદ ખાબક્યો, જેમાં અમીરગઢ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા. વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા વરસાદ તૂટી પડ્યો. રાજસ્થાનની અડીને આવેલા બોર્ડર વિસ્તારોમાં પણ રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. અમીરગઢથી જે તસવીરો આવી રહી છે તમે તસવીરોમાં જોઈ શકો છો. મોડી રાત્રે અહીંયા વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી અને ગરમીથી જે લોકો ત્રસ્ત થઈ ગયા હતા તેમને પણ ઠંડક મળી ગઈ છે. આંશિક રાહત મળી છે ગરમીથી અને વાતાવરણમાં જે તાપમાન 43 ને 44 ડિગ્રી હતું તેમાં ઘટાડો થયો છે. હવે સાબરકાંઠા જિલ્લાની વાત. સાબરકાંઠામાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. હિંમતનગરના ગામભોઈ, કરણપુર, રણાસણ, કેસરપુરા, સૂરજપુરા, રામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. હિંમતનગર શહેર સહિત સહકારી જીન, પીપળીકંપા, હડિયોલ, ગઢોડા, પીપલોદી, હાજીપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. આ વરસાદને પગલે વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. લોકોને ગરમીથી રાહત મળી ગઈ હતી. અને હવે છોટાઉદેપુરની જો વાત કરીએ, છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાત્રે જ છોટાઉદેપુર અને બોડેલી વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો. છોટાઉદેપુર નગરના સ્ટેશન વિસ્તાર, પેટ્રોલ પંપ ચોકડી, કસ્બા વિસ્તાર, મેન હાઈવે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો. તો બોડેલીના અલીપુરા, ઢોકલિયા, મેન બજાર વિસ્તારમાં પણ વરસાદ થયો. વરસાદને પગલે છોટાઉદેપુર, બોડેલીના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. ભારે પવન અને વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી ગઈ હતી. હવે દક્ષિણ ગુજરાતની વાત. વાપી અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળ્યો અને અસહ્ય ગરમી વચ્ચે મોડી રાત્રે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ. વાપીમાં મોડી રાત્રે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી. વલસાડમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામતા ઠંડક જોવા મળી હતી અને વાપી અને વલસાડના લોકોને પણ ગરમીથી રાહત મળી ગઈ. તો દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો, જેમાં વાપી, વલસાડના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં બદલાવ આવ્યો. મોડી રાત્રે જ વરસાદ તૂટી પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હતી. હવે સૌરાષ્ટ્રના ગીર સોમનાથની વાત કરીએ. ગીર સોમનાથમાં દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટાના અહેવાલ આવ્યા છે. ઉના, કોડીનારના દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી ઝાપટાથી ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોની ચિંતા ખૂબ વધી છે. જંગલ વિસ્તારમાં વરસાદી ઝાપટાથી કેસર કેરીને નુકસાન જવાની પણ ભીતિ સેવાઈ રહી છે. તો ગીર સોમનાથના દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટા. ઉના અને કોડીનાર તાલુકાના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી ઝાપટાથી ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. થંડરસ્ટોર્મની એક્ટિવિટી છે એ પણ હજુ 2 જૂન સુધી જોવા મળવાની છે. એટલે કે હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ જ પ્રકારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. વરસાદ પડશે, ક્યાંક મેઘ ગર્જના પણ થશે અને ક્યાંક ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે. હવે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેમાં પશ્ચિમ અમદાવાદની જો વાત કરીએ તો સાયન્સ સિટી અને સોલા એસજી હાઈવે જેવા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું. વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થયો છે, કારણ કે અમદાવાદમાં ગઈકાલે પણ બફારો અને ઉકળાટનો માહોલ હતો અને વરસાદને પગલે વાતાવરણ હવે ઠંડુગાર બની ગયું છે. લોકોને ભારે ઉકળાટ અને ગરમીથી રાહત મળી ગઈ છે. ગઈકાલે પણ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીની આસપાસ જોવા મળ્યું હતું અને એ ગરમી અને ઉકળાટ વચ્ચે રાત્રે વરસાદ વરસતા અમદાવાદવાસીઓને રાહત મળી ગઈ. ગરમીથી રાહત થતા વાતાવરણ પણ ઠંડુ બની ગયું છે. હાલ જો કે અમદાવાદમાં વરસાદ નથી, પરંતુ રાત્રે આજે વરસાદ પડ્યો હતો તેની આ તસવીરો છે, જેમાં પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો. તો હવે વાત કરીએ સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લાની. દ્વારકામાં ખંભાળિયામાં વહેલી સવારે વરસાદની એન્ટ્રી થઈ. ખંભાળિયા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. ચોમાસા પૂર્વેનો આ વરસાદ આ વિસ્તારના જે ખેડૂતો છે તેમની ખેતી માટે લાભદાયી હોવાથી ખેડૂતોમાં આનંદ છવાયો છે. આ વરસાદને કારણે વાતાવરણ પણ ઠંડુગાર બની ગયું છે.
તો હવે વડોદરાથી તસવીરો આવી રહી છે તેના પર નજર. વડોદરામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી. મોડી રાત્રે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો. સામાન્ય ઝાપટા પડતા રાત્રે ગરમીથી રાહત મળી. વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તાર, પશ્ચિમ વિસ્તાર સહિતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ક્યાંક અમી છાંટણા તો ક્યાંક વરસાદી ઝાપટું પડ્યું. હવે જામનગરમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. પવનના કારણે હોર્ડિંગ ગેટ ધરાશાયી થયો. ખાનગી શાળાની જાહેરાત માટે ઉભો કરેલો એલ્યુમિનિયમ સેક્શનનો એલઈડી માટેનો બોર્ડ તૂટી ગયો. જાહેરાત માટે એલ્યુમિનિયમનો એલઈડી હોર્ડિંગ ગેટ રોડ પર લગાવવામાં આવ્યો હતો. ભારે પવનના કારણે આ હોર્ડિંગ ગેટ અચાનક ધરાશાયી થયો. હોર્ડિંગ ગેટ જ્યારે પડ્યો એ સમયે વાહન ચાલકોનો આબાદ બચાવ થયો. જરા સરખી ચૂક અહીંયા વાહન ચાલકોને ભારે પડે તેમ હતી. તાત્કાલિક ફાયર સ્ટાફ અહીંયા ઘટના સ્થળે પહોંચ્યો અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હોર્ડિંગના ભાગોને કટર વડે કાપી સલામત રીતે રોડની સાઈડમાં ખસેડવામાં આવ્યા. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ. સુરતના પલસાણા તાલુકામાં કડોદરામાં વરસાદ પડ્યો. તો ચલથાણ, બગુમરા વિસ્તારમાં પણ વરસાદના અહેવાલ. વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત થઈ છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો. પલસાણા તાલુકાના કડોદરામાં વરસાદ નોંધાયો. ચલથાણ, બગુમરા વિસ્તારમાં વરસાદ. લોકોને ગરમીથી રાહત મળી છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં આજે વરસાદની સંભાવના રહેશે. હવે વાત જૂનાગઢની. જૂનાગઢના વંથલીમાં પણ વહેલી સવારે ધીમી ધારે વરસાદ શરૂ થયો અને ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં પલટો આવ્યો અને ઠંડુગાર થઈ ગયું વાતાવરણ. શાહપુર સહિતના જે વિસ્તારો છે, ગ્રામીણ પંથક છે, ત્યાં વરસાદની શરૂઆત થઈ. અસહ્ય ઉકળાટ બાદ અહીંયા અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. તો જૂનાગઢના વંથલીમાં વરસાદના અહેવાલ. જૂનાગઢ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ આવી રહ્યા છે. વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો અને ત્યારબાદ વરસાદ શરૂ થઈ ગયો. દેશભરમાં ભીષણ ગરમી વચ્ચે હવે અચાનક કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. દેશના અનેક રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે પ્રચંડ વાવાઝોડું, મુશળધાર વરસાદ, ધૂળની ડમરીઓ અને કરા પડ્યા. ચોમાસા પહેલા બારી મેઘ ખાંગા. તોફાની વરસાદથી તણાવા લાગ્યા વાહનો. પ્રથમ વરસાદે જ વધારી મુશ્કેલી. ક્યાંક પડ્યા કરા તો ક્યાંક આવ્યું ધૂળનું તોફાન. રાજસ્થાનના સવાઈ માધોપુરના દ્રશ્યો છે. જિલ્લાના ગંગાપુર સિટી વિસ્તારમાં મિજાજ અચાનક બદલાઈ ગયો અને તેજ વાવાઝોડું, વરસાદ તથા કરા પડ્યા. આકાશમાંથી ટપોટપ લખોટી જેવડા કરા પડતા લોકોની મુશ્કેલી વધી ગઈ. સતત 15 મિનિટ કરતા પણ વધુ સમય સુધી કરાનો વરસાદ શરૂ થયો, જેના કારણે રસ્તા પર જાણે કે કરાની સફેદ ચાદર પથરાઈ ગઈ. કરાથી બચવા લોકો આસપાસની દુકાનોની છત નીચે સહારો લેતા જોવા મળ્યા. વાહનોની ગતિને બ્રેક લાગી ગઈ અને માણસોની સાથે સાથે પશુઓ પણ હેરાન થયા. એક દિવસ પહેલા સુધી વિસ્તારમાં કાળઝાળ ગરમીની અસર હતી અને તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જો કે શુક્રવાર સાંજથી જ હવામાન બદલવાનું શરૂ થઈ ગયું હતું. તેજ પવન અને વાવાઝોડા બાદ આજે વાદળો છવાયેલા રહ્યા અને ઝાપટા પડ્યા. રાજસ્થાનમાં વરસાદનો કહેર. વાવાઝોડા, વરસાદથી 2ના મોત. જુઓ, ગલીઓમાં જાણે દરિયો વહી રહ્યો છે તેમ જોરદાર ગર્જના સાથે પાણીનો જોરદાર પ્રવાહ વહી રહ્યો છે. દ્રશ્યો રાજસ્થાનના દોસાના છે. અહીં ભારે વરસાદ બાદ સ્થિતિ બેકાબુ બની હતી. થોડી જ મિનિટોમાં વરસાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
અને ગલીમાંથી પાણીનો પ્રવાહ નદીની જેમ વહેવા લાગ્યો હતો. દોસા જિલ્લામાં શુક્રવારની રાત્રે હવામાને અચાનક મિજાજ બદલ્યો. જિલ્લામાં વાવાઝોડાના કહેરથી 2 લોકોના મોતના પણ સમાચાર છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગે જાહેર કરેલા એલર્ટ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદનો રાઉન્ડ શરૂ થયો હતો. શુક્રવાર સાંજથી જ દોસા જિલ્લા મથક સહિત જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં તીવ્ર વાવાઝોડાનો દોર જોવા મળ્યો છે. દોસા જિલ્લાના લાલસોટ વિસ્તારમાં તેજ વાવાઝોડા અને વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. રાજસ્થાનના બલરામપુરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. સમગ્ર વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો. વરસાદને પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. સવારથી જ બલરામપુરમાં વરસાદી વાદળો ઘેરાયા હતા, જે અચાનક જ ગાજવીજ સાથે વરસી પડ્યા. ભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તાર ઠંડોગાર બની ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આકાશ વાદળોથી ઘેરાયેલું છે અને વરસાદ સતત વરસી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે મેઘરાજા અહીં એક રસ હીલીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. હવે આ જુઓ, વરસાદ વચ્ચે કુદરતનું આવું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું. દ્રશ્યો